મિત્રો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। હું છું તમારો દુર્લભ વ્લોગ અને આપણે વ્લોગ શરૂ કર્યો છે કાંઠા મેલી જગ્યાએથી જોઈ લો। આપણે સર્વપ્રથમ આવી ગયા છીએ કેમ કે પહેલી વાર આપણે આવ્યા છીએ અહીંયા કાંઠાવાળા મેલીમાં અહીંયા જગ્યાએ કેમ કે વચ્ચે રસ્તાનો વ્લોગ ન દેખાડો કેમ કે ત્યાં વ્લોગ બનાવ્યું હતું ગાડીમાં હતા એટલે અહીંયા જોઈ લો ભાઈ વ્યૂ એકદમ મસ્ત વ્યૂ આવી ગયો છે ફૂલ। તો અહીંયા એને નદી કાંઠાવાળા મેલીમાં એટલે જ કહેવાય છે। હાલો તો અંદર તમને દેખાડું કેવું છે મેલીમાં। તો આપણે અહીંયાથી ખોલી લેવાનું છે આ બહેણું, પછી અહીંયાથી આપણે અંદર આવવાનું છે માતાજીને પગે પગે લાગીને, પછી અંદર આવો એટલે અહીંયા આવું દેખાય। અહીંયા આપણે મેલી બેઠા છે કાંઠાવાળા મેલીમાં તો ભાઈ કેમ પણ એકદમ મસ્ત ડુંગર જેવું લગાડેલું છે। કેવા લાગે હું તમને બીજી જગ્યાએ દર્શન કરાવું તો ચાલો। તો અહીંયા હું મારા દાદાને નાડા લઈને આવી ગયો છું। અહીંયા તો ત્રિશુલ લખેલું છે, ઓલી બાજુ એક છે મંદિર, તો હાલો આપણે ત્યાં જઈ દેખાડ। અહીંયા આપણે પાણીનો બરફ છે તો અહીંયા આપણે પાણી પી લઈએ। ઓ ભાઈ અહીંયા મંદિર બાકી મસ્ત છે, ખૂબ વિશાળ જગ્યા ભાઈ। આપણી ગાડી પડી જાય જોઈ લ્યો। આવી ગયા છીએ બગદાણા। એક મિનિટ મિત્રો, તમને એવું લાગતું છે ને કે આ સીધો કાંઠાવાળા મેળામાં અહીંથી સીધો બગદાણા કાં પગી ગયો? વચ્ચેનું થોડુંક શૂટ કરવાનું રહી ગયું હતું કેમ કે વરસાદ આવી ગયો હતો ને તો થોડોક ફોન પલળી ગયો ને આપણો બંધ થઈ ગયો હતો એટલે થોડુંક શૂટ કરવાનું રહી ગયું, તો મને માફ કરજો। પાછો કન્ટિન્યુ રાખો વ્લોગને। ફાઇનલી મિત્રો આપણા ભક્તદાસ બાબાને રામજી મંદિર પર જવાનું છે। ફાઇનલી આપણે હવે ભોજનાલયમાં જવાનું છે તો ત્યાંનું તમને ભાઈ બળો ભાઈ ફૂલ બેલ પહાડ ફાઇનલી મિત્રો આપણા ફાઇનલી 7-8 રોટલી આવી ગઈ છે ભાઈ। અત્યારે તો વરસાદ આવી ગયો છે ને આપણે વરસાદ લઈ લીધી છે। હા
રહેજો કે એને ધ્યાનમાં આવે તો કહેજો. Yeah. બગદાણાથી આવી ગયા ની ખબર ન પડી ત્યાં તો વચ્ચે બહુ વરસાદ આવ્યો હતો તો કપડાં બપડા આપણે બદલાવી લીધા. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. જેને સારો લાગ્યો હોય ને એ તરત જ તે એક કમેન્ટ કરી દેજો અને આ જેણે લાઈક ન કર્યું હોય કરતા જજો ને જેણે સબસ્ક્રાઈબ પણ ન કર્યું હોય કરજો. જય માતાજી, જય શ્રી રામ.